ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે સવારે માર્કની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 31મું વચન, આરામ અને વિસામાનું આમંત્રણ. પ્રભુ દરરોજ સવારે આપણને ખાસ પ્રકારે કહે છે કે આવો ને આરામ કરો, વિશ્રામ લો. શિષ્યો પ્રભુ પાસે આવે છે અને તેઓએ જે સેવા કરી એ સેવાની માહિતી આપે છે. ત્યારે પ્રભુ આ પ્રમાણે એમને કહે છે, તમે ઉજ્જડ ઠેકાણે એકાંતમાં આવો અને થોડો વિસામો લો. એટલે કે દિવસ દરમિયાન શિષ્યોની થકાવટ, લોકોની આવન જાવન અને પુષ્કળ બીજી સ્કેડ્યુલમાં જાણે કે થોડો સમય એવો હોય કે જે સમયે ઉજ્જડ ઠેકાણે, જ્યાં કોઈનું ડિસ્ટર્બન્સ ના હોય, જ્યાં કોઈ પ્રકારનું ટેન્શન ના હોય, એવી જગ્યાએ આવીને થોડો વિસામો લો. થોડો જ વિસામો લેવાનો, ફરી પાછું સેવામાં મજા રહેવાનું. કેમ કે પુષ્કળ લોકોનો ઘસારો, પુષ્કળ લોકોની આવન જવન, અને એવા સમયમાં જાણે કે પ્રભુને પણ ટાઈમ ના રહે, શિષ્યોને પણ ટાઈમ ના રહે, અને સેવામાં થોડા આરામની અને વિસામાની જરૂર હોય છે. એકાંતમાં સમય કાઢવો, દુનિયાની ભીડ અને ઘોંઘાટથી અલગ થવું, ઈશ્વર સાથેની સંગતમાં જોડાવું, થોડો સમય બેસવું, આવવાનું આમંત્રણ, બેસવાનું આમંત્રણ, વિસામો લેવાનું આમંત્રણ જાણે કે પ્રભુ આપી રહ્યા છે. આ આમંત્રણની પાછળ પ્રભુની આપણા માટેની દૈવી સંભાળ છે. પ્રભુ આપણી સંભાળ લે છે, પ્રભુ આપણી ચિંતા કરે છે, અને શાંત સમય કાઢીને ઈશ્વર સાથેની સંગત કરવી. અને સેવામાં ઘણી બધી વાર એટલી બધી ભીડભાડ અને ટેન્શન ને બીજી સ્કેડ્યુલમાં પ્રભુ કહે છે કે આવો, થોડો વિસામો લો, થોડો આરામ કરો, ઉજ્જડ ઠેકાણે આવો. અને 3-4 વાતો પ્રભુ અહીંયા આરામની જણાવે છે. પહેલી વાત, આપણા તારણ માટે આરામની જરૂર છે. એટલે કે આપણે પ્રભુનો સ્વીકાર તો કર્યો, પણ આ તારણને તેડામાં થોડો સમય ઉજ્જડ ઠેકાણે જઈને જાણે કે આરામની જરૂર હોય છે. શારીરિક રીતે આપણે આરામ કરીએ, જેથી આત્મામાં બળવાન બની શકીએ. બીજી વાત, પ્રભુના ઈશ્વરની સંગત, ભજન અને ભક્તિ માટે પણ આપણે આરામની જરૂર હોય છે. એટલે કે જ્યારે આ સમય આપણે એકાંતમાં ગાળીએ, ઉજ્જડમાં આવીએ, ત્યારે કે છે કે ઈશ્વરના ભજનમાં અને ઈશ્વરની આરાધનામાં જોડાઈએ છીએ, ઈશ્વરની સંગતમાં જોડાઈએ છીએ. એટલે કે પ્રભુના ભજન અને ભક્તિ માટે અલગ થાઓ. 6 દિવસ પુષ્કળ બીજી સ્કેડ્યુલમાં, પણ 7મો દિવસ અલગ, તારણનો દિવસ, ભજનનો સમય, સાબાથનો દિવસ, સાબાથનો આરામ. અને ચોથી વાત છે કે આપણે ઘણા બધા લાંબા સમય સુધી કામ કરીએ, મહેનત કરીએ, ત્યારે લાંબા આરામની જરૂર પડે છે. એટલે કે નિવૃત્તિની જરૂર પડે છે. એટલે પ્રભુ ઘણી બધી વાર કહે છે કે બહુ થઈ ગયું, હવે આવો ઉજ્જડ ઠેકાણે એકાંતમાં અને થોડો વિસામો લો, થોડો આરામ કરો. એટલે આજનું જે વચન છે, માર્કની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 31મું વચન, આરામ અને વિસામાનું આમંત્રણ છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. વચનના પ્રકાશમાં દોરો, સામર્થ્ય આપો, વિસામો, આરામ એ તો તમારા નામમાં છે, અને એ પ્રાપ્ત કરવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.